વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના તારીખ 15મી જૂન સુધી લંબાવવામાં આવી હતી। અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કોર્પોરેશનને 156.81 કરોડની આવક થઈ ચૂકી છે। અગાઉ એક માસ માટે તારીખ 23મી એપ્રિલથી તારીખ 23મી મે સુધી આ યોજના અમલમાં મુકાઈ હતી। આ યોજનાનો વધુ લોકો લાભ લઈ શકે તે માટે તારીખ 23મી મેના રોજ છેલ્લા દિવસે યોજનાનો સમય લંબાવીને 15મી જૂન કરવાનો નિર્ણય લેવાયો હતો। તે સમયે કોર્પોરેશનને આશરે 134 કરોડની આવક મળી ચૂકી હતી। આ યોજનાની મુદત વધાર્યા બાદ 22 દિવસમાં આશરે 26 કરોડની આવક વધી છે। આ યોજનામાં રહેણાંક મિલકતનો એડવાન્સ વેરો ભરવા બદલ 10% અને કોમર્શિયલ મિલકતમાં 5% વળતર અપાયું છે। ઓનલાઈન વેરો ભરપાઈ કરીને 1% વધુ વળતર પણ લોકોએ મેળવ્યું છે। મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર, પાણી કર, કંજરવંશી અને સુવરેજ ટેક્સની રકમ ઉપર પણ વળતર અપાયું છે। શિક્ષણ ઉપકર, સફાઈ ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી। શહેરના અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે। ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકમાં લક્ષ્યાંક 807 કરોડનો છે, જેની સામે અત્યાર સુધીમાં 156.81 કરોડ આવી ચૂક્યા છે। જે સંદર્ભે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। ચાલુ વર્ષે એડવાન્સ વેરા રિબેટ યોજના લગભગ 1.5 મહિનો જેટલી આપણે ચલાવવામાં આવી। તેમાં 1.77 લાખ જેટલા એટલે 1.5-2 લાખ જેટલા કરદાતાઓએ ટોટલ વેરો ભર્યો છે। એમાં 1.28 લાખ જેટલા કરદાતાઓ ઓનલાઈન વેરો ભર્યો છે અને 50,000 જેટલા કરદાતાઓ ઓફલાઈન વેરો ભર્યો છે। આમ ટોટલ 1.25 લાખ જેટલા કરદાતાઓ એડવાન્સ વેરો યોજનાનો લાભ લીધો છે। એમાં કોર્પોરેશનને 156.81 કરોડ જેટલી આવક થઈ છે। 9.60 કરોડ જેટલું રિબેટ આપવામાં આવ્યું છે અને ટોટલ વોટર ટેક્સ, વ્હીકલ ટેક્સ એ મળીને ટોટલ 187 કરોડ જેટલી ટોટલ કોર્પોરેશનને આવક થઈ છે। ચોક્કસ દર વખતે 180-90 કરોડ રૂપિયાની આજુબાજુ ટોટલ વેરા વસૂલાત થતી હોય છે। ત્યારબાદ આપણે વેરા ટેક્સેશનના રેગ્યુલર બિલો ઇસ્યુ કરતા હોય છે, તેની આસપાસ આ ચાલુ વર્ષે પણ આપણે રહ્યા છીએ।